નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય BA ધોરણ 12 ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. આપણે એની લાક્ષણિકતા જોઈ, વ્યવસ્થા તંત્ર તૈયાર કરવાના તબક્કા જોયા, માળખું જોયું. હવે એના પ્રકારો જોઈએ છીએ. એના ટોટલ 5 પ્રકારો છે: રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર અને લાસ્ટમાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આમ એના ટોટલ 5 પ્રકારો છે. આપણે 5 પ્રકારોમાંથી કાલના વિડીયોમાં 2 પ્રકારો જોયા, રૈખિક અને કાર્યાનુસાર. ત્યાર પછી નેક્સ્ટ આજે આવે છે વૈદિક વ્યવસ્થા તંત્ર. વૈદિક વ્યવસ્થા તંત્ર વિશે સમજૂતી આપો અથવા એની લાક્ષણિકતા સમજાવો, આવો ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પૂછાય છે. જો એનો અર્થ કીધો છે, એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરવો હોય આપણે, તો વ્યક્તિ અને કાર્ય વચ્ચે કેટલા પ્રકારના કાર્યો છે, કયા કાર્યો કયા વ્યક્તિએ કેટલા પ્રમાણમાં કેવી રીતે કરવાના છે, એ વચ્ચેના સંબંધો સ્થાપતું વિશિષ્ટ માળખું સ્થપાય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. અંડરલાઈન કરજો, 1 માર્ક્સમાં પૂછાય છે વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો જણાવો. તો રૈખિક અને કાર્યાનુસાર. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે. એટલે કે આ કાર્ય કરવાનું જ છે, આ વ્યક્તિ આ કાર્યને જવાબદાર છે, એ કાર્ય એની પાસે કરાવવા માટે સત્તા સોંપવામાં આવે છે. જેમાં સત્તા સોંપણી અંગે ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય છે. કે અધિકારી હોય એની સત્તા સોંપાય કે આ કર્મચારીઓ પાસે કામ કરાવવાનું છે અને કર્મચારીઓને એ કામ કરવાની જવાબદારી હોય છે. આને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. હવે વૈદિક વ્યવસ્થા તંત્રના લાક્ષણિકતાઓ જોઈએ આપણે. વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓની અંદર કીધું છે તમને પહેલું, વૈદિક માળખું. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સમાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. આપણે જે ધ્યેય સિદ્ધ કરવાનું છે, જે ધ્યેયથી આપણું એકમ સ્થપાયું છે, બરાબર, એ ધ્યેય પૂરો પાડવા માટે એક વૈદિક માળખાની કે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધો સ્પષ્ટ કરતું એક માળખું રચવામાં આવે છે. આ વ્યક્તિ આને જવાબદાર, આને આટલા પ્રકારનું કામ કરવાનું છે, આની જવાબદારી છે, આ વ્યક્તિની સત્તા છે. અપરિવર્તનશીલ. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. કર્મચારીઓનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ છેલ્લે જ તેમાં ફેરફાર જોવા મળે છે. આ પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર છે, બરાબર, એ વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ હોય. એટલે કે એકવાર નક્કી કર્યું કે આ વ્યક્તિને, આ કર્મચારીને આ જ વિભાગમાં કામ કરવાનું છે, પછી એની સ્થાનમાં ભાગ્યે જ કોઈક વાર ફેરફાર કરવામાં આવે છે. બાકી મોટે ભાગે ફેરફાર થતા નથી. એકવાર માળખું સ્થપાઈ જાય, આ માળખામાં સ્થપાયા બાદ જે કાંઈ જગ્યા ફિક્સ કરેલી હોય, કર્મચારીઓના જે કાંઈ કાર્યો ફિક્સ કરેલા હોય કે આ કાર્ય આ જ કર્મચારીને કરવાનું, આ વિભાગમાં આ જ અધિકારી રહેશે, આ વ્યક્તિ આને જવાબદાર રહેશે, તો એ પછી અપરિવર્તનશીલ છે. એમાં કોઈક વાર ભાગ્યે જ ફેરફાર થાય, બાકી ફેરફાર થતા નથી. ઉપરથી નીચે સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. મેં આ અગાઉ કીધું એમ કે સત્તા ઉપરના અધિકારીને સોંપવામાં આવે છે, ત્યાર પછી મધ્ય સપાટીએ સત્તાનું પ્રમાણ ઓછું અને તળ સપાટીએ એકદમ જ નહીવત હોય છે. એટલે ઉપરથી નીચે તરફ સત્તાની સોંપણી થાય છે. મોટું કદ. વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય
જે મોટા પ્રકારનું માળખું હોય ત્યાં જ આપણે વૈદિક વ્યવસ્થા તંત્રની રચના કરીએ. ચોક્કસ સંબંધો વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. વિધિસર રીતે માળખાની રચના એટલે કે બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ઉપરથી નીચે તરફ સત્તા કેન્દ્રિત કરીને સત્તાની સોંપણી કરીને એક વૈદિક વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવે છે. વિધિસરનું માળખું એ ચોક્કસ હોય છે, એમાં પછી કોઈ ફેરફાર થતા નથી. કર્મચારીઓ વચ્ચેના સંબંધો પણ ચોક્કસ હોય છે. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. અવૈદિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી. વૈદિક રીતે જ માળખું રચાય. કાર્યો અને સંબંધો વચ્ચે એટલે કે ઉપરથી નીચે તરફ જ માહિતી સંચારની આપ-લે થાય. અવૈદિક પ્રકારનું કે મૌખિક પ્રકારનું કે એવું કોઈ પ્રકારનું માળખું કે વ્યવસ્થા માહિતી સંચારને અહીંયા સ્થાન નથી. આ વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો છે. વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા પૂછાય તો તમારે આ રીતે લખવાની. નેક્સ્ટ છે અવૈદિક વ્યવસ્થા તંત્ર. હવે અવૈદિક વ્યવસ્થા તંત્રની અંદર એનો અર્થ કીધું છે. કોઈ તમને આ ક્વેશ્ચનમાં પૂછાય પણ છે. વ્યાખ્યા અને એની લાક્ષણિકતાઓ બંને ક્વેશ્ચન ધ્યાનથી જોજો અને બંનેનો તફાવત પણ પૂછાય છે, ધ્યાન રાખજો. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. વ્યાખ્યા પૂછાય છે. જો શું કીધું છે? કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. મીન્સ આપણા ધંધાનો ફિક્સ કોઈ પણ હેતુ છે, આપણા ધંધાનો હેતુ ચોક્કસ છે. એ હેતુ સિવાયનું આપણે જે કંઈ કામ કરીએ છીએ, હેતુ સિવાય કોઈ પણ ધંધાની અંદર કામ કરવાનું છે, કોઈ પણ એવું પરિણામ લાવવાનું છે, એમાં ફાળો આપવા માટે રચાયેલું આંતરિક સંબંધોનું માળખું. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. એટલે કે એકબીજા વ્યક્તિઓ, આપણે કર્મચારીઓ કામ કરતા હોય તો એકબીજા સાથે લાગણીનો સંબંધ બંધાય છે. હળીમળીને એક પરિવાર સમજીને આપણે કામ કરીએ છીએ. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે કે આપણે જ્યાં સુધી એકમમાં કામ કરીએ ત્યાં સુધી એકમમાં કામ કરતા લોકો સાથે આપણે સંકળાયેલા છીએ, રોજબરોજ લોકોના સંપર્કમાં આવીએ છીએ. એટલે એક લાગણી, એક સંબંધ સ્થપાશે આપણી વચ્ચે, એક પરિવાર જેવું ઊભું થશે. જે કદાચ આપણે એકમ છોડી દઈએ તો પણ અમુક સંબંધો આપણા જળવાઈ રહેતા હોય છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં નથી આવતી હોતી. વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. આવા જે સંબંધો છે એ કંઈ માળખું રચવાથી કે એનાથી નથી ઉદ્ભવતા, એ કુદરતી રીતે છે. એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. સમજાવો. વિધાનમાં પૂછાય છે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થઈ જાય છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. બરાબર, આ પણ પૂછાય. એટલે વૈદિકમાં જ અવૈદિકનો સમાવેશ થઈ જાય છે. વૈદિક ચોક્કસ હેતુ માટે સ્થપાય, આમાં કોઈ હેતુની જરૂરિયાત રહેતી નથી. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ. અવૈદિક માળખું. ઉપર વૈદિક માળખું હતું, અહીંયા અવૈદિક માળખું. આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈદિક હોય છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. આંતર સંબંધી ઉદ્ભવે છે. ધંધાની અંદર એકબીજા સાથે કામ કરવાથી ઉદ્ભવે છે કુદરતી રીતે. આપણને ખબર જ છે આપણે આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે એકમના, તો બધા કર્મચારીઓ સાથે મળીને કામ કરશે એટલે ઓટોમેટિક એમની વચ્ચે સંબંધો સ્થપાશે. એટલે આ રીતે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. નેક્સ્ટ છે માનવ વર્તણૂક પર આધારિત. આ માણસો વચ્ચે સંબંધ સ્થપાય છે એટલે એની વર્તણૂક પર પણ આધાર છે. તમારા એકમની અંદર એવા કર્મચારીઓ હોય કે જે શિસ્તતાથી સારી રીતે કામ કરતા હોય
તો ત્યાં સારા ગુણોનો વિકાસ થાય, ત્યાં સારા સંબંધો સ્થપાય. પણ એક આમ ચાલે, એક આમ ચાલે, અંદરો અંદર જ મતભેદો થતા હોય, વર્તણૂક જ બરાબર નહીં હોય, તો આ સંબંધો સ્થપાય નહીં. આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે. એક સન્માનની લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ, માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો બનાવવામાં આવે છે, જેને આધારે વ્યવસ્થા તંત્ર રચાય છે. એકબીજા કર્મચારીઓની અભિરુચિ, ટેવ, મૂલ્યો, શોખ આ બધાના આધારે વૈદિક માળખામાં અવૈદિક જૂથો રજૂ થાય છે. વૈદિક માળખું રચેલું છે, એમાં કર્મચારીઓ સાથે મળીને કામ કરે છે, એમાં આવા અવૈદિક સંબંધો સ્થપાય છે. ઉપર હતું અપરિવર્તનશીલ, વૈદિકમાં અહીંયા આવે છે પરિવર્તનશીલ. અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય ત્યારે નવેસરથી માનવ સંબંધમાં ફેરફાર થાય, તેને કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. કોઈ નવો કર્મચારી વિભાગમાં આવે અથવા વિભાગમાંથી બીજા વિભાગમાં કર્મચારીની બદલી થાય એટલે વ્યક્તિ ત્યાં નવો હશે, બીજા એની સાથે કામ કરનારા કર્મચારીઓ પણ નવા હશે, એટલે એની સાથે શું થાય, આંતર સંબંધોની સ્થાપના થાય. એક પ્રકારના આંતર સંબંધો એની સાથે વિકસે છે. નવા પ્રકારનું અવૈદિક માળખું ત્યાં વિધિસર રચાય છે. નેક્સ્ટ છે સાર્વત્રિક. અવૈદિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. ફક્ત એકમમાં જ નહીં, જ્યાં પણ એક કરતાં વધુ કર્મચારીઓ અથવા એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે મળીને કામ કરે છે, ત્યાં બધે જ લાગણી ઉદ્ભવે છે. આ કુદરતી આંતર સંબંધો સ્થપાય છે અને બધા જ વચ્ચે એક સર્વત્ર જગ્યાએ અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. કારણ કે જ્યાં એકથી વધુ વ્યક્તિ ભેગા થશે, સાથે મળીને કામ કરશે, એટલે એનામાં સંબંધો સ્થપાશે. ઉપર મોટું કદ હતું, અહીંયા શું છે, નાનું કદ. મોટે ભાગે અવૈદિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતરિક પ્રક્રિયાનું પરિણામ છે, જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે. એટલે કે દરેક એકમની અંદર જેટલા વિભાગો હોય, જૂથો હોય, એની વચ્ચે સ્થપાય છે. એક નાનું છે, નાના પાયા પરનું આ વ્યવસ્થા તંત્ર છે, કંઈ મોટું કદ ધરાવતું નથી. અંકુશનો અભાવ. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. આમાં શું છે, આ સંબંધો સ્થપાય છે એ અંદરથી લાગણીથી સ્થપાય છે. એના પર કોઈનો અંકુશ નથી હોતો કે મારે આ વ્યક્તિ સાથે સંબંધ, ઓટોમેટિક તમે કામ કરો છો એટલે એની સાથે સંબંધ સ્થપાય. તમારા સાથી સહકર્મચારીઓ એક દિવસ નહીં હોય તો એના બદલાનું કામ તમે કરો છો. એ આપમેળે આપણે અંદરથી જ કરીએ છીએ કે નહીં, આજે આ નથી, એનું કામ હું કરી દઉં, આપણે નહીં હોય આપણું કામ એ લોકો કરે. આમ એક પ્રકારની લાગણીઓ, એક પ્રકારનું આમ સહભાગીદારી અંદર જોવા મળે છે. ત્યાં અંકુશ નથી કે નહીં કામ કરવાનું જ છે, તમારે આ વ્યક્તિ સાથે બોલવાનું જ છે. આ સ્વૈચ્છિક છે એટલે અંકુશનો અભાવ જોવા મળે છે. વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. વૈદિક જ વ્યવસ્થા તંત્રમાં જ આ બધા કાર્યો સ્થપાશે, કર્મચારીઓ હળીમળીને કામ કરશે, વિભાગોની રચના થશે. જ્યાં કર્મચારીઓ ભેગા મળીને કાર્ય કરશે એટલે ઓટોમેટિક આ અવૈદિક વ્યવસ્થા તંત્ર સ્થપાઈ જશે. એટલે વૈદિક વ્યવસ્થા તંત્ર એ અવૈદિક વ્યવસ્થા તંત્રની અંદર આવી, અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર આવી જાય. આમ આ એની લાક્ષણિકતાઓ છે, તમને આ પૂછાય છે. પાછળ તમને એક લાઇનમાં કીધું છે ક્યાં આ વ્યવસ્થા તંત્ર જોવા મળે. આધુનિક સમયમાં અવૈદિક વ્યવસ્થા તંત્રનું મહત્ત્વ વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા, ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થા તંત્રનો આ પ્રકાર વધુ પ્રચલિત જોવા મળે છે.
બરાબર. ઔદ્યોગિક ઝઘડા અને શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થા તંત્રનો આ પ્રકાર વધુ પ્રચલિત બનતો જાય છે. અહીંયા આ વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. આ હતું વૈદિક અને અવૈદિક પ્રકારનું વ્યવસ્થા તંત્ર. હવે એક પાંચમું વ્યવસ્થા તંત્ર આપણું બાકી છે, શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. નેક્સ્ટ વિડીયોની અંદર શ્રેણિક વ્યવસ્થા તંત્ર જોઈશું. આમાં કંઈ નહીં સમજ પડી હોય તો વોટ્સઅપ મેસેજ દ્વારા પૂછજો. નહીં સમજાય પૂછજો. અસ્તુ. આભાર.